વાલીઓને સૌથી મોટું દુઃખ આ જ છે કે જ્યારે એના પુત્રને કે એના સંતાનોને આગળ વધવા માટેનો રસ્તો મળે છે, એનો પથ દેખાય છે, છતાં પણ એ લોકો એ પથ ઉપર એને મોકલી શકતા નથી. છોકરો હોશિયાર છે, ટેલેન્ટેડ છે, બધા એને કીધું કે આને ફોરેન મોકલવા જેવો છે. હવે ખાલી ને ખાલી 20 લાખ લોન લેતા પણ એને 20 લાખ રૂપિયા ખૂટે છે. દરેકના ભાગે જરૂરી નથી કે બિઝનેસ આવે કે ફાધર મધરનો લેગસી તરીકે બિઝનેસ મળે. પોતે પોતાની રીતે કમાઈને કદાચ મેરેજ કરી પણ લેશે, એટલું હાઈ એજ્યુકેશન હશે, સારી સેલેરી હશે તો દે પણ કદાચ પોસિબલ છે. મેરેજ નાની રીતે થઈ શકશે, પણ એજ્યુકેશન માટે કોઈ ઓપ્શન નથી. અમદાવાદ, મુંબઈ જેવા શહેરમાં કે મેટ્રો સિટીમાં ભણવા મોકલો એટલે લગભગ 3 થી 4 વર્ષનો ખર્ચો 50-75 લાખ રૂપિયા તો થાય જ છે. એવું ન થાય કે આજથી 15-18 વર્ષ પછી તમારે પણ એક વસવસો રહી જાય કે કાશ મેં આ કર્યું હોત તો. નમસ્કાર મિત્રો, હું ધર્મેશ સોની ફરી આપનું સ્વાગત કરું છું ફાઇનાન્સ વિથ DRSમાં. લાસ્ટ ટાઈમ આપણે વાત કરેલી હતી કે ઘર લેવું અથવા ઘર ભાડે લેવું, બરાબર? તો આનો મને બહુ સારો રિસ્પોન્સ મળ્યો હતો. ઘણા લોકોને મારા પ્રશ્ન, ઘણા લોકોએ મને ફોન પણ કરેલા કે તમારા વિડીયો જોઈને અમારું જે વિઝન છે બહુ સારું એવું ક્લિયર થઈ ગયું. તો હજી સુધી જેણે પણ આ વિડીયો ના જોયો હોય ફરી એકવાર જોઈ અને એને બહુ સારી રીતે સમજે તો એને પોતાના પ્રશ્નનો જવાબ મળી જશે. તો હવે આવી જ રીતે એક બીજો ક્વેશ્ચન કે બીજી વસ્તુ એક હતી કે 2 કે 3 દિવસ પહેલાં જ મારે એક ભાઈ આવ્યા હતા. એમને એમના પોતાના દીકરાને એજ્યુકેશન માટે લોન જોઈતી હતી. એજ્યુકેશન માટે લોન કે ભાઈ હવે મારે લગભગ 60 લાખ રૂપિયાની જરૂર છે અને મારે એજ્યુકેશન લોન મને અમુક વસ્તુ એવી હતી કે એને 60 લાખની લોન મળે એવી નથી. અમુક પૈસા એના પાસે ઘટતા હતા, રાઈટ? ત્યારે મને એમ થયું કે જો અત્યારે હવે એ છોકરો હોશિયાર છે, ટેલેન્ટેડ છે, બધા એને કીધું કે આને ફોરેન મોકલવા જેવો છે, તો હવે ખાલી ને ખાલી 20 લાખ લોન લેતા પણ એને 20 લાખ રૂપિયા ખૂટે છે. તો એની હાલત અત્યારે એવી થઈ ગઈ છે કે આર્થિક રીતે પોતે કમ્પ્લીટ બધી વસ્તુ કરી દેવા તૈયાર હોવા છતાં પણ નથી કરતા. તો એને બહુ મોટું દુઃખ છે, રાઈટ? તો દરેક વાલીઓને સૌથી મોટું દુઃખ આ જ છે કે જ્યારે એના પુત્રને કે એના સંતાનોને આગળ વધવા માટેનો રસ્તો મળે છે, એનો પથ દેખાય છે, છતાં પણ એ લોકો એ પથ ઉપર એને મોકલી શકતા નથી. એના માટે એ લોકો હંમેશા જિંદગીભર એક વસવસો પણ રહી જાય છે અને એને કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે. તો આ વસ્તુ આપણા સાથે ભવિષ્યમાં જે બીજા ટુ બી પેરેન્ટ છે એ લોકોની સાથે ન થાય એ માટે હું આ વિષય ઉપર આજે ચર્ચા કરવા માગું છું. તો ચર્ચા છે કે તમારો જે ચાઇલ્ડ હોય કે જે આપણે દીકરા દીકરીનો જન્મ થતો હોય તો આપણે કેમ કહે છે કે 1 મહિનો થઈ ગયો, ચાલો આપણે એનો બર્થડેનો સેલિબ્રેશન કરીએ, છઠ્ઠીનું સેલિબ્રેશન કરીએ છીએ, પહેલા મહિનાનું સેલિબ્રેશન, વળી બીજા મહિનાનું સેલિબ્રેશન. તો આવી રીતે નાના કોઈ પણ આપણે ઇવેન્ટ છોડતા નથી, મૂકતા નથી કે ના ચાલો કોઈ પણ કારણે આ નાના બાળકનું આપણે સેલિબ્રેશન કરીએ, રાઈટ? બધા સેલિબ્રેશનમાં મજા પણ કરે છે, રાજી પણ રહે છે, ખુશ પણ રહે છે અને દરેક જણે એક નવી જિંદગી ઘરે આવે છે એટલે રાજી થાય જ. નો ડાઉટ કરાય ખરા, મને કાંઈ વાંધો નથી, નો ડાઉટ બધાને. પણ એની સાથે એવું પણ બને કે આપણે એવું ના કરી શકીએ કે આપણે જ્યારે બધા એમ કહે છે કે હવે ભારત એક નવયુવાનોનો દેશ છે, રાઈટ? તો હવે એ નવયુવાન અને શિક્ષક અત્યારે તમે જોજો કે દરેક જગ્યાએ એજ્યુકેશનનું મહત્ત્વ બહુ વધતું જાય છે, રાઈટ? પહેલાં એમ તમને ખ્યાલ હતો કે ઇન્ફોર્મેશન ઇઝ ધ પાવર. આ બહુ પહેલાં, હું વર્ષો પહેલાં નાનકડો હતો ત્યારે હું એક ડૉક્ટરની ગાડીમાં લખેલું હતું ઇન્ફોર્મેશન ઇઝ ધ પાવર. ત્યારે મારા માઇન્ડસેટમાં બહુ એવું લાગતું નહોતું કે શું ઇન્ફોર્મેશન એક પાવર એ શું હોઈ શકે, રાઈટ? પણ જેમ દિવસો જતા ગયા ને અત્યારે હું જે રીતે સિચ્યુએશનને બધું જોઉં છું અને હવે તમે પણ જોઈ શકશો કે ઇન્ફોર્મેશન આજે એક ડેટા પણ એક જાતનું ઇન્ફોર્મેશન જ છે, રાઈટ? કે મને એક આખો ડેટા મળે છે, એ ઇન્ફોર્મેશન છે. તો આજે ડેટાનું કેટલું મહત્ત્વ છે એ તમે જાણી શકો છો. તો આનાથી રિલેટેડ કે આવી જ રીતે રિલેટેડ કે હવે શું થશે કે નવું એજ્યુકેશન, નવા ફિલ્ડ, નવી વસ્તુ ઘણી બધી છે ને ભવિષ્યમાં આવવાની છે, રાઈટ? તો હવે દરેક છોકરો કે છોકરી એ ભણેલા નહીં હોય, સારું એજ્યુકેશન નહીં હોય, આઈ પ્રોમિસ દે આર નોટ એબલ ટુ સર્વાઈવ, રાઈટ? દરેકના ભાગે જરૂરી નથી કે બિઝનેસ આવે
કે ફાધર મધરનો લેગસી તરીકે બિઝનેસ મળે, કદાચ મોટા પૈસા મળી શકે એમ છે, રાઈટ. પણ એ પૈસાને પણ તમારે સંભાળવા માટે, એને પ્રોટેક્ટ કરવા માટે તમારું એજ્યુકેશન તો જરૂરી છે. ઇટ મે બી એનીથિંગ, ફાઇનાન્શિયલ એજ્યુકેશન હોય, એમાં તમે આગળ વધી જતા હોય કે તમે પોતાના કોઈ પણ ફિલ્ડમાં આગળ વધો, પણ એક હાઈ એજ્યુકેશન તમારે જરૂરી છે. તો આના માટે દરેક પેરેન્ટને હું એક વાત કરીશ કે તમે પહેલેથી જ જેમ બધી જાતના સેલિબ્રેશન કરો છો, તો સાથે સાથે એકવાર એનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ, એજ્યુકેશન પ્લાનિંગ, હું એને મેરેજ નહીં, ચાલુ એ પોતે પોતાની રીતે કમાઈને કદાચ મેરેજ કરી પણ લેશે, એટલું હાઈ એજ્યુકેશન હશે, સારી સેલેરી હશે તો દે પણ કદાચ એ પોસિબલ છે. મેરેજ નાની રીતે થઈ શકશે, પણ એજ્યુકેશન માટે કોઈ ઓપ્શન નથી. તો બની શકે તો તમે એજ્યુકેશનનું પ્લાનિંગ કરો. જ્યાં નાનકડો બાળક છે, તમને ખબર છે કે બાળક અવતર્યું છે, 18મા વર્ષે ડેફિનેટલી કોલેજ જવાનો છે, રાઈટ. કોલેજ પછી હાઈ એજ્યુકેશન માટે જવાનો છે, તો તમારે 18મા વર્ષે પૈસા જોશે, પછી 20-22મા વર્ષે તમે એના પૈસા તો જોશે જ. અને આજની તારીખે પણ જેને બારે મોટા વધારે બારે ભણવા જાઓ છે, દરેક જણને મિનિમમ અત્યારે 1 CR જોઈએ જ છે. ફોરેન જાય છે એટલે તમારા એકાઉન્ટમાં સીધા તમને એમ કહે છે કે 1 કરોડ દેખાડો, 60 લાખ દેખાડો, 50 લાખ દેખાડો. તો અત્યારે શું છે કે દરેક પેરેન્ટ પાસે એવા પૈસા નથી હોતા કે 50 લાખ 1 કરોડ બેંકમાં દેખાડી શકે. થોડુંક ઇન્વેસ્ટમેન્ટ દેખાડી શકે, થોડીક FD, પોતાની પ્રોપર્ટી, એવું બધું મિક્સ કરીને 1 કરોડ દેખાડે છે, રાઈટ. અને એમાં પણ જો કદાચ કાંઈ પણ ગ્લિચ નીકળે કે ના ભાઈ આ વસ્તુ અત્યારે હવે લોકો અમે માન્ય નહીં કરે, આ માન્ય નહીં કરે, ઘરમાં કદાચ 2 ભાઈ હોય અને તમે ઘરનું દેખાડ્યું હોય તો કે આ તો તમારા 2 ઘણા ટેકનિકલ ઇસ્યુ પણ આવતા હોય છે, રાઈટ. તો એના માટે વાય નોટ વી આર પ્લાનિંગ એજ્યુકેશનનું પ્લાનિંગ અત્યારે આપણે બાળક નાનું હોય ત્યારથી જ શરૂ કરી દઈએ કે ના, જ્યારે 18 વર્ષનો થાય તો એના પાસે 2 કરોડ રૂપિયા હોય જ. તો જ્યારે તમારી પાસે તમે અત્યારથી જ એનું પ્લાનિંગ કરશો તો શું થશે કે એ 2 કરોડ રૂપિયા જેવો માની લ્યો ત્યારે હશે, ત્યારે જ્યાં પણ તમને કહેશે ને તમારા બાળક મારે ભણવા જાવ છે, તો તમારે કોઈ પણ જાતનો ખચકાટ નહીં હોય, તમારે કાંઈ વિચાર નહીં કરવો પડે કે પૈસા ક્યાંથી આવશે, કેવી રીતે કરીશ, લોન મને મળશે કે નહીં, કે મારી મરણમૂળી મારે એને દેવાની થશે, કે મારું ઘર એને દેવાનું ગીરવે રાખવાનું થશે, કે વોટેવર. ઘણા બધા રીઝન ને ઘણી બધી વસ્તુ ત્યારે મનમાં ઉદ્ભવે છે. તો આ બધી વસ્તુનું સોલ્યુશન એક છે એજ્યુકેશન પ્લાનિંગ. હું તમને ખાલી એક નાનકડો દાખલો આપું કે અત્યારે મારી જ વાત કરું, મારા દીકરાની માટેની મેં વાત કરું કે મેં મારા દીકરાનું એજ્યુકેશન માટે જ્યારે થયું હતું 2004-5ની વાત છે, ત્યારથી મેં એમ નક્કી કરી લીધું કે ભાઈ એને પૈસા જોશે જ. તો મેં 10-10 હજાર રૂપિયાની SIP ત્યારથી એની ચાલુ કરેલી હતી. ફોર્ચ્યુનેટલી અત્યારે બધું વેલ એન્ડ ગુડ છે, પણ છતાં પણ આજે લગભગ અત્યારે હવે મારા ખ્યાલથી 18-19-20 વર્ષ થશે મારા દીકરાને, રાઈટ. તો એના ખાતામાં અત્યારે ઓલરેડી 88-90 લાખ રૂપીસ છે, રાઈટ. તો હવે મારે એને ગમે ત્યારે કરોડ રૂપિયા તો એના નામના છે જ, એને ગમે ત્યારે ક્યાંય પણ જવું હોય ને, યસ, હી ઇઝ ફ્રી, ક્યાંય પણ જાતનો એ જઈ શકશે, કોઈ પણ કોલેજમાં, કોઈ પણ ફિલ્ડમાં, ક્યાંય પણ કન્ટ્રીમાં જઈને આરામથી ભણી શકશે. તો આ શું હતું કે મારા આટલા વર્ષોનું પ્લાનિંગ હતું. તો તમને પણ હું ખાલી એક એડવાઇસ દઈશ કે તમે કોઈ તમારા સારા ફાઇનાન્શિયલ પ્લાનર પાસે જાઓ. તમારા એજ્યુકેશન, તમારા જે ચાઇલ્ડ હોય એની કોઈ પણ ઉંમર હોઈ શકે છે અત્યારે, રાઈટ. 2 વર્ષ હોય, 3 વર્ષ હોય, 5 વર્ષ હોય કે 8 વર્ષ હોય, એકોર્ડિંગલી તમે તમારા દીકરા વાતચીત કરો કે હવે તમારે કયા ફિલ્ડમાં, લગભગ અત્યારે નાના હોય એટલે ન ખબર હોય, પણ આપણને લાગે કે એપ્રોક્સિમેટલી અત્યારે ખર્ચો અત્યારે 50 લાખ તો મિનિમમ દરેક જગ્યા, મોટી જગ્યા થાય જ છે. જ્યાં તમે અમદાવાદ, મુંબઈ જેવા શહેરમાં કે મેટ્રો સિટીમાં ભણવા મોકલો એટલે લગભગ 3 થી 4 વર્ષનો ખર્ચો 50-75 લાખ રૂપિયા તો થાય જ છે. એ રીતનું એક પ્લાનિંગ તમે કરી લ્યો. હાર્ડલી 10 થી 15 હજાર રૂપિયા તમારે દર મહિને ઇન્વેસ્ટમેન્ટ કરવાના થાય છે. તમારો દીકરો 18-20 વર્ષનો થશે એટલે બેટ શ્યોર કે તમારી પાસે ઓલમોસ્ટ 1 કરોડ અથવા એનાથી ઉપરની રકમ તો હશે ને હશે. અને તમે ક્યાંય પણ તમારા દીકરાને ભણવા કરવા મોકલી શકશો. નસીબ જોગે કદાચ તમારા કોઈ દીકરાને એજ્યુકેશન કરવાનો એવું લાગે કે ના, મારે એજ્યુકેશન નથી કરવું, મારે એજ્યુકેશનમાં બહુ સારું નથી, તો પણ બિઝનેસ કરવા માટે કે એના સર્વાઈવલ માટે એની પાસે 1-1.25 કરોડ રૂપિયા તો હશે જ. ઇન બોથ ધ કેસીસ યુ આર ઇન વિન પોઝિશન. કાંઈ નહીં હોય તો પણ એને પાસે ઉંમર લાયક થશે, 18મા વર્ષ મેજર થશે તો એના પાસે બુક્સ ઓફ એકાઉન્ટમાં એના પોતાના 1 કરોડ રૂપિયા હશે. યુ કેન ડૂ એનીથિંગ.
તમે કાંઈ પણ કરી શકો છો, કેવી રીતે પણ એને વાપરી શકો છો, પણ મેક શ્યોર તમે આ એક ફાઇનાન્શિયલ પ્લાનિંગ બનાવો. નહીં તો એવું ન થાય કે આજથી 15-18 વર્ષ પછી તમારે પણ એક વસવસો રહી જાય કે કાશ મેં આ કર્યું હોત તો, કાશ મેં આ કર્યું હોત તો, આવું કર્યું હોત તો. આમ એ બધાને એવોઇડ કરવા માટે તમે આજથી જ તમારા દીકરા ચાઇલ્ડનું પ્લાનિંગ કરી નાખો, એજ્યુકેશન પ્લાનિંગ. અને એના માટે કોઈ પણ ફાઇનાન્શિયલ કે એવા કોઈ પણ જાતની સલાહ સૂચનની તમને જરૂર પડે તો સ્ક્રીન ઉપર મારો નંબર છે, તમે ગમે ત્યારે મારો કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તમે યુટ્યુબ ઉપર મારી કોમેન્ટમાં પણ તમે લખી શકો છો. આઈ એમ હેપી ટુ આન્સર યુ. તમને બધાને ક્યારે પણ મારો રિપ્લાય જોતો હોય તમે મને ફોન પણ કરી શકો છો, સ્ક્રીન ઉપર નંબર છે. પણ હા, એક વસ્તુ છે કે સ્ક્રીન ઉપર નંબરને ટાઈમ પણ આપેલો છે, તો કૃપા કરીને જરાક અમારો જે ઓફિસનો ટાઈમિંગ છે એ સવારે 9:30થી લઈને સાંજે 7:30 સુધીનો છે. તો એ દરમિયાન કોઈનો પણ ફોન હશે દરેકનો એનો જવાબ મળશે, આટલું ખાલી ખ્યાલ રાખવાનો છે. તો દેટ ઇઝ ફ્રોમ માય સાઇડ. મારા તરફથી આટલું જ છે. ફાઇનાન્શિયલ પ્લાનરને મળો અને એજ્યુકેશનનું પ્લાનિંગ કરો. મારી આ વાત તમને ગમી હોય, તમે ખરેખર બીજા કોઈ પ્રશ્નના જવાબ જોતા હોય તમને, અથવા તમારે કંઈ પણ જાતનું બીજું પણ કોઈ પ્લાનિંગ હોય તો ડેફિનેટલી મને કહેજો. અને જો મારી આ એડવાઇસ તમને સારી લાગી હોય, તમને એમ લાગ્યું હોય કે હું ઈમાનદારીપૂર્વક તમને બધાને સલાહ અને સૂચન આપું છું, તો ડેફિનેટલી તમારા રિલેટિવમાં પણ આ વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મને ફરીથી પ્રેરણા આપજો કે હું કાંઈ ને કાંઈ સલાહ સૂચન મારાથી જે પણ થતું હોય હું તમને દેતો રહું. અને આપણે વારંવાર આવી જ રીતે આ ચેનલ ઉપર આપણે મળતા રહીએ. ખૂબ ખૂબ આભાર કે તમે આ મારી ચેનલ જોઈ અને મને પ્રેરણા આપી. નમસ્તે.